પ્રકરણ 18 વન્યજીવન। વિદ્યાર્થી મિત્રો, ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે। આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે। સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે। આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે। ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠા ક્રમે આવે છે। ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય। ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે। તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે। ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે। 1. હિમાલય પ્રદેશ, 2. લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, 3. હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, 4. હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, 5. ઉત્તરનું મેદાન, 6. રાજસ્થાનનો રણ પ્રદેશ, 7. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 8. સમુદ્ર કિનારો અને 9. નીલગિરીની પહાડીઓ। આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે। ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ। વિદ્યાર્થી મિત્રો, ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાદ ભૂમિકા સર્જે છે। દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે। ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે। જલપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે। તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે। પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે। નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે। કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે। સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ। સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં
વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે કે રંગારા, વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતાં જોઈ શકાય. વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે. દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગિદ્ધ નામશેષ થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. વન્ય જીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. ક્રમ: અભયારણ્ય. વન્યજીવ. 1. અસમમાં આવેલા કાઝીરંગામાં ગેંડા, જંગલી ભેંસ, હરણ જેવા વન્યજીવો જોવા મળે છે. 2. રાજસ્થાનમાં આવેલું થરનું રણ. તેમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે. 3. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા. તેમાં વાઘ અને સાબર જેવા વન્યજીવો જોવા મળે છે. 4. ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તેમાં સિંહ, દીપડા અને ચિત્તલ જેવા વન્યજીવો જોવા મળે છે. 5. ગુજરાતમાં આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. તેમાં કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે. 6. ભરતપુર રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ. તેમાં પક્ષીઓ જેવા કે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે.
7. કર્ણાટકમાં આવેલું બાંદીપુર. તેમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા વગેરે જેવા વન્યજીવ જોવા મળે છે. 8. કાશ્મીરમાં આવેલું દચી ગામ. તેમાં હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જેવા વન્યજીવો જોવા મળે છે. 9. હિમાલયની તળેટીમાં આવેલું કોર્બેટ. તેમાં વાઘ, હાથી, દીપડો અને હરણ જેવા વન્યજીવો જોવા મળે છે. વન્યજીવો પરના જોખમો. વિદ્યાર્થી મિત્રો, આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એ મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વનક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. વન્યજીવ સંરક્ષણના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સહુએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળાશ્રયી એટલે કે જળકાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો, ખેતર શેઢાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ.
વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર રચના કરવામાં આવી છે. જે પૈકીના 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જાણીએ. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઇગર. વિદ્યાર્થી મિત્રો, દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. જેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સહુએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે.